છો મિત્રો, ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે જવાનું છે ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં, અને આપણે જોવાની છે પ્રભુ શ્રી રામની નગરી એટલે કે અયોધ્યા નગરી. તો ચાલો જઈએ ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત ખારજાપા ગેટ, ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત ખારજાપા ગેટ નગરી જોવા. તો ચાલો જઈએ આપણે અયોધ્યા નગરી જોવા. તો મિત્રો, આ છે આપણા ઘરના ગણપતિ દાદા. તો દર્શન કરી લો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય છે ભવ્ય પ્રવૃત્તિમાં. જોવો તમે અયોધ્યા નગરી જોવા. તો મિત્રો, પહેલા આપણે ગણપતિ દાદાના દર્શન કરશું. તો દર્શન કરી લો. તમારા ભાભી આગળ હેલા જાય છે. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો ચાલો તમને અયોધ્યા નગરીના દર્શન કરાવું. તો ચાલો તમે જોઈ શકો છો અયોધ્યા નગરી. ચાલો તમને પણ દર્શન કરાવું ભગવાન શ્રી રામ. સરસ મજાનું ઉદાહરણ એટલે જય જવાન જય કિસાન. જય બજરંગબલી. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અત્યારે. તો તમે પણ દર્શન કરી લો. જય જય શ્રી રામ. અત્યારે આપણે આવી ગયા છીએ જય દેવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ સ્થાપનામાં. તો આપણે ચાલો તમને દર્શન કરાવું. જય દેવા ગ્રુપ મિત્ર મંડળ. શોભતો ભાઈ સુખ કરતા દુઃખ હરતા ગણપતિ દેવા. જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માના કામના પૂર્તિ. જય દેવ ગજાનન. સનાતના પેટ્રોલ પંપ પાછળ સિદ્ધ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય સુંદર મજાનું ગણપતિ ડેકોરેશન છે. તો જોવાનું ભૂલતા નહીં મારા વાલા. તો મિત્રો, દર્શન કરતા રહેજો.
विनायक नमो नमः गणपति बाप्पा मोरया श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट તો મિત્રો આવી ગયા છીએ આપણે ઘરે અને ગણપતિ જોવાની ખૂબ જ મજા આવી ગઈ, કેમ કે ગળદી નહોતી એટલે મજા આવી. અને અયોધ્યા નગરીને આપણે દર્શન તો ક્યારે કરીએ કોને ખબર, પણ ગજાનન ગ્રુપ ખારગેટ દ્વારા આયોજિત એમ કહેવાય ને કે અનોખું અદ્ભુત એટલે અદ્ભુત, આમ દિલ છો લે એવી જગ્યા બનાવી હતી રામનગરી, એટલે મોજ આવી ગઈ. બધે ગણપતિ તો સારા હતા પણ અયોધ્યા નગરી જોવાની મજા જ આવી ગઈ. એટલે આપણે હવે ઘરે આવી ગયા છીએ ને બ્લોગ પૂરો કરશું. વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબી દેજો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો.